મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે। જો અત્યારે મમ્મી જો રોટલી બનાવવા મીના મસ્ત મજાની છે ને એમ રોટલી બનાવો હો રોટલી બનાવું છું। જો હાલો બધા શીરાવા। જો સા બની ગયો છે અને જો 4 પડવાળી રોટલી કુણી કુણી મસ્તીની માખણ જેવી। અત્યારમાં રોટલી નહીં, અમારે મોટા મોટા રોટલા બને। અને આવી જાઓ બધા શીરાવા। જો આપણે તારા મીરા સુધી બનાવવા રોટલા। આપણે ચૂલે બનાવી આવે મજા આવે। બે ભાઈઓ જો રોનકભાઈ આગળ ઊભા છે। આવજો ક્રિશભાઈ, રોનકભાઈ। એ રોનકભાઈ સામું જો તો। બે ભાઈઓ જાય છે હવે। હજે તો એ જો અત્યારમાં બે ભાઈઓ વ્યા છે। બે ભાઈઓ અત્યારમાં વ્યા જાય। 7 વાગ્યાના સાંજે 7 વાગ્યા આવે। બે ભાઈઓ નિશાળે અત્યારમાં વ્યા જાય। અત્યારમાં તો ન વ્યા જાય, જે ઘરે જાય છે। બે ભાઈઓ નાય છે પછી જાય છે 9 વાગ્યા ઓરા। છૂટા વાહનમાં જવાનું હોય ને એટલે ક્રિશભાઈને વિશે જવાનું હોય, રોનકભાઈને વરિયા જવાનું હોય, પણ બેયને તોય 9 વાગ્યા ઓરા જાય ને એટલે વાહનને એવું બધું મળી જાય ને તેમે પહોંચી જાય નિશાળે। અને આપણે જો રેડી કમ્પ્લીટ થઈ જાય। આપણે પડામ નીંદવા વી જવાનું। આગળ આગળ વિડીયોમાં બન્યા રહીજો। અને આપણે હવે છે ને વિયા જેવી નીંદવા। અને આ છે ને ઓલી વાડીએ નથી જવાનું, આપણે છે ને આ વાડીએ લીંદવાનું કામ શરૂ કરવાનું છે। અને ક્રિશભાઈની બધા વિયા ગયા નિશાળે। આપણે છે ને આ બધું લઈને આજે હેઠાણે જવાનું છે લીંદવા। જો પાણીનું ડબલું ફેરી લીધું આપણે, એટલે આ બાજુ પીવાનું આવવું પડે ને। અને એક આ સોયર્યું એ બાજુ લેતા જવી। આ સોયર્યું આવો ત્યારે હાથીમાં લેતા આવશે। કૃષ્ણ પપ્પા નાખવાનું હાથી આપણે ઘડીક હંકાવશું, પણ અત્યારમાં ઘડીક એ હાંકે ને આપણે મંડવી લીંદવા, પછી પોરો દીશું। અત્યારમાં હજી રેડીને બેડી કરે એવું કરે કાં ઘડીક મંડવી નીંદવા, પછી ઘડીક પોરો દીશું। એ રોજ હાંકતા હોય એટલે થાકી દે। બે દી આ વાળી હાંચ્યું તો આયલી ન રહ્યું, હળવું હળવું હાંકે ટાંઢા। આપણે હવે બહુ ગટ પણ થોડુંક આવી ગયું, બીજાના ટાંઢા રહ્યો ને એટલે બીજાના ટાંઢા અમારામાં, એટલે એ હળવે હળવે હાંચવી, બહુ તળામણ ન કરવી, જેટલું હાલે એટલું। નકરું ખડ છે તો એવું ખડ થયું છે ને, વરસાદ આવી જશે ને તો ભેળાઈ જાય, કેવું લીલકાય નકરું। આપણે અત્યારમાં મંડવી લીંદવા। પેલા અહીં હેઠાણે લીંદવા આવી ને તો પછી પાણી ભરાય ને તો એટલામાં ન જટ લીંદાય। અને આમાં તમારે વરસાદ રહી જાય ને તરત લીંદવું હોય ને તોય લીંદાય, એટલે અહીં હેઠાણે પેલા લઈ લેવી। એટલે પછી એન્કર બહુ લખ નહીં,
જો ઉગી જ ગયું છે બધું, પણ ખડ કેટલું ઉગ્યું જો. આ બધું લીલકા એ બધું ખડ છે. કાલ આપણે શરૂઆત કરી દીધી લીંદવાની બપોર પછી. કાલે એમ કડક લીંદ્યું ખડ જ એવું છે. કડક આપણે આ બાજુ લીંદ્યું બપોરે પછી. હવે આપણે ક્યાં મૂકી દેવી અહીંયા. આપણે વ્યાસ એવી લીંદું. કેવું ખડ છે. હાલો તો આપણે વાતો નહીં ખૂટે ને મંડવી લીંદવા ફટાફટ. આવી જાય તો વાજી જાય ને આપણે તો જરા આવી જાય. તો હાથીને હું આંકતા હતા. હવે જો કેમ કે એક ઉથલ એટલે દાવણ નાવાનું એટલું બાકી છે. એટલે હાથી બધું હાંકાય છે. અને જો અત્યારે લીંદવાનું ને બધું કામ ચાલુ છે. જ્યારે જો ઉપરથી કાંક અલગ હતી ત્યારે બીજું આવે છે બધું. કેમ કે આપણે આખો દિવસ નિશાળે વ્યા જઈએ. કેમ કે વિડીયો ઉતરે એટલો ટાઈમ ન રહે. જ્યારે જો આપણે 6 વાગે આવી તો વિડીયો ચાલુ કરી દીધો હોય. સવારમાં જો આપણે મમ્મીની ઉતારતા હોય આપણે કાંઈ હોવી નહીં એટલો સમય તો આવીને હોય નહીં. કેમ કે આજ તો વહેલા આવી જશે. આપણે આવવામાં નિમાન મોડું થઈ જાય બધું. હવે તે હાથી આંકવાનું કરી દીધું ચાલુ. કેમ કે છેલ્લું ઉથલ છે પછી આપણે બળદને છોડીને નાખવાના છે. અત્યારે જો કંઈક અલગ જ વ્યૂ આવે છે ત્યારે. વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો જજો. નવા વ્લોગમાં મળ્યું. જય જવાન જય કિસાન. બાય બાય.